અમે સંયુક્ત સંકલન સમિતિના નેજા હેઠળ 1 મે અમે આંદોલનની નોટિસ 5-6 મુદ્દાના કાર્યક્રમથી આપવામાં આવેલી હતી અને એ 5-6 મુદ્દાના 25 દિવસ થઈ ગયા, ત્યાં સુધી કોઈ નિરાકરણ આવેલા નથી કે નથી કોઈ અમને મેનેજમેન્ટે બોલાવ્યા. એનો પહેલો મુદ્દો છે અમારો કે જે અત્યારે માનનીય મંત્રી શ્રી ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ સાહેબ અને માનનીય રાજ્ય કક્ષા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ એમણે જે કીધું છે કે ભાઈ મેન્ટેનન્સનું કામ કરાવડાવો અને ચોમાસા દરમિયાન વીજ પુરવઠો જળવાઈ રહે તેવી એમણે ચિંતા કરી છે. અમે આ ચિંતા 1 મહિના પહેલા મેનેજમેન્ટ સામે રજૂ કરી હતી કે ભાઈ જે ટેકનિકલ સ્ટાફ છે એને મહત્તમ એના મેન્ટેનન્સની કામગીરી માટે પરવવા જોઈએ, નહીં કે બીજા બધા જે સ્માર્ટ મીટર બદલવાના કામ છે, સ્માર્ટ મીટરના બિલોની વેચણીના કામ છે અને એના ઉપરાંત અત્યારે સોલાર રજિસ્ટ્રેશનના કામ છે. આ બધા કામોને ડાયવર્ટ કરવામાં આવે છે, જેના કારણે મેન્ટેનન્સ જેટલા પ્રમાણમાં જોઈએ તેટલું થતું નથી અને એના કારણે આવનાર ચોમાસા અને વાવાઝોડાની પરિસ્થિતિમાં ઘણી બધી લાઈન ફોલ્ટ થાય અને ઘણા બધા જગ્યાએ અંધારા ઉલેચવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય એવું છે. અને એમજીવીસીએલમાં ઓલરેડી GSO 4 પ્રમાણે જે સ્ટાફ હોવો જોઈએ તેનાથી ઘણો બધો ઓછો સ્ટાફ છે. જુનિયર ક્લાર્કની ભરતી છેલ્લા કેટલાય ટાઈમથી થતી નથી. 500 જેવી જગ્યા ખાલી છે. અત્યારે જુનિયર એન્જિનિયર જે છે એની 30 જેવી જગ્યા ખાલી છે. આમ અત્યારે ઓલરેડી સ્ટાફ શોર્ટેજમાં છે અને એ ઉપરાંત અત્યારે ચૂંટણીના સમયમાં પણ અમને કામગીરી સોંપવામાં આવી હતી. અત્યારે ઘણી બધી જગ્યાએ વસ્તી ગણતરીના પણ કામની સોંપણી કરવામાં આવી હતી. અમે સરકારના બધા કામ કરવા તૈયાર છીએ, સરકાર સાથે જ રહીને કામ કરવા માંગીએ છીએ, પણ જે ટેકનિકલ સ્ટાફ છે ટેકનિકલ સ્ટાફને ટેકનિકલ કામગીરીમાં રોકવામાં આવે તો પબ્લિકને જે પાવર સપ્લાયના ભવિષ્યમાં વરસાદ ચોમાસા વાવાઝોડામાં તકલીફો ઊભી ન થાય તેવું અમારો આશય છે. MV ચૌહાણ.